નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે નવી આવૃત્તિ ગાલા સ્વાધ્યાય પોથી વિષય ઇંગ્લિશ લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. આજે આપણે ભણીશું, આજે આપણે અભ્યાસ કરીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 10, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું પોયમ નંબર 2, બીજી પોયમ પેન્સિલનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ આપણે યુનિટ નંબર 1 થી 10 અને પોયમ નંબર 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. સાથે સાથે વહાલા વિદ્યાર્થી મિત્રો, આખી ગાલા સ્વાધ્યાય પોથીની તમારી માટે પીડીએફ તૈયાર છે. જી હા, આખી ગાલા સ્વાધ્યાય પોથી, આખી સંપૂર્ણ ગાલા સ્વાધ્યાય પોથીની તમારી માટે પીડીએફ તૈયાર છે, જે તે અમારી પાસે તમે મંગાવી શકો છો. તો પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. નહીં, સોલ્યુશન નહીં, કરવાનું છે આપણે શું? સમજૂતી સાથેનું સોલ્યુશન. આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને ગાલા સ્વાધ્યાય પોથીનું માત્ર સોલ્યુશન નહીં, સમજૂતી સાથેનું સોલ્યુશન મળવા જઈ રહ્યું છે. તો એના માટે થઈ જાવ તૈયાર. ચાલો ભણીએ યુનિટ નંબર 1, યુનિટ પોયમ નંબર 2. શું કહે છે? રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પોયમની લાઈન વાંચો અને પોયમની લાઈનના આધારે સવાલના જવાબ આપો. સેક્શન બી માં 3 માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સમાં. અને આપણને એ 3 માંથી 3 માર્ક્સ આરામથી મળી શકે એમ છે. કઈ રીતે? જો તમે આને વ્યવસ્થિત વાંચ્યા પછી સવાલ જવાબ ભણો, સવાલ જવાબ લખો તો. પોયમને ખાલી વાંચવાથી તમને એનો સવાલનો જવાબ નહીં મળે. પોયમને વાંચવી પડશે, એને સમજવી પડશે. અને આપણી આ બીજી પોયમ, પોયમ નંબર 2, ધ મોસ્ટ આઈએમપી પોયમ રહેવાની છે. ધ મોસ્ટ આઈએમપી. કેમ મોસ્ટ આઈએમપી પોયમ કહું છું? કારણ કે સૌથી વધારે વખત, અત્યાર સુધીમાં સૌથી વધારે વખત પોયમ નંબર 2 પૂછાયેલી છે. સૌથી વધારે વખત આ પોયમ પૂછાયેલી છે. અને હું એમ પણ કહું છું, 4 પોયમમાંથી સૌથી સહેલી પોયમ હોય ને તો પણ પોયમ નંબર 2 છે. સૌથી સહેલી. વહાલા વિદ્યાર્થી મિત્રો, પોયમની અંદર સવાલ જવાબ જો તમારે સોલ્વ કરવા હોય તો એની એક પદ્ધતિ શીખવાડું. પહેલા છે શું કરવાનું ખબર છે? 4 પોયમ છે આખી. જેટલી 4 પોયમ, અને એ પણ નાની છે. બરોબર? નાની 4 પોયમ છે. 4 નું ભાષાંતર આપણા મગજમાં ફિટ હોવું જોઈએ. એ 4 પોયમની સમજૂતી આપણા માઇન્ડમાં સેટ હોવી જોઈએ. અને પછી કોઈ પણ એક્ઝામની અંદર 4 માંથી ગમે એ પોયમ કેમ ન પૂછાય, આપણને આવડે અને આવડે જ, 100% આવડે. તો ચાલો પોયમની સમજૂતી મેળવતા જઈએ, સાથે સાથેના સવાલ જવાબ પણ લખતા જઈએ. ચાલો, પહેલા શું કહે છે? માય ડોટર, મારી દીકરી. એકચ્યુઅલી આ પોયમની સ્ટોરી કઈ પ્રકારની છે કે જે પોયમના લેખક છે ને, પોયમના જે કવિ છે ને, એ કવિ પોતાની દીકરીને એના સ્કૂલેથી લેવા ગયા હોય. એકચ્યુઅલી શું હોય કે કવિ જે છે પોતાની દીકરીને સ્કૂલેથી લેવા ગયા હોય કે ભાઈ આજે થોડાક વહેલા જવા દેજો, કોઈ જગ્યાએ જમવા જવાનું હોય એના માટે. તો પ્રિન્સિપલ એમ કહે છે કે 10 મિનિટ બેસો ને, લેક્ચર પૂરો થશે હમણાં, એટલે પછી એને છોડી દેશું, 10 મિનિટ બેસો. તો કવિ જે છે પ્રિન્સિપલ ઓફિસની બહાર જે બાકડા હોય ત્યાં બેસે છે, 10 મિનિટ રાહ જોવે છે. અને એ સમયગાળા દરમિયાન જોવે છે કે જ્યાં પ્રિન્સિપલ ઓફિસ છે ને એની બાજુના ક્લાસમાં જ એની છોકરી ભણતી હોય છે. તો કવિ જે છે જરાક બારીએથી આમ ડોકાય છે, જોવે છે કે એની છોકરી શું કરે છે. તો એને એવું દ્રશ્ય દેખાય છે કે એની છોકરી છે ને ચોપડાના પાછળના પેજે ચિત્ર દોરતી હતી અને શિક્ષક ભણાવતા હતા અને છોકરી પાછળના પેજે ચિત્ર દોરતી હતી. કવિ થોડીક વાર માટે આ બધું જોયા કરે છે અને પછી શિક્ષક છે, શિક્ષકને તો ખબર પડી જાય ને કે ભાઈ પાછલી બેન્ચી છે, શું થાય છે. એમ શિક્ષક હોય છે એને બધી ખબર પડી જ જાય. તો થોડીક વાર પછી શિક્ષકને ખબર પડી જાય છે કે આ બેન લખતા નથી, આ બેન પાછળના પેજે ચિત્ર દોરે છે. એટલે શિક્ષક એના ઉપર ગુસ્સે થાય છે અને એને હોમવર્ક આપી દે છે. તો શિક્ષક જ્યારે હોમવર્ક આપે છે ને ત્યારે આ છોકરી જે છે ગુસ્સામાં પેન્સિલની અણી આમ બેન્ચીસ ઉપર મારીને તોડી નાખે છે. અને આ દ્રશ્યથી કવિ જે છે આ કવિતા લખે છે. શું કહે છે જો તો? માય ડોટર, મારી દીકરી,
લિટલ ડિયર ડોટર, નાની વહાલી દીકરી, મારી દીકરી, નાની વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ, પેન્સિલ સળગાવે છે. હે સર પેન્સિલ સળગાવે છે? પેન્સિલ સળગાવે છે વિથ શાર્પનર, શાર્પનર ની મદદથી. એનો મતલબ પેન્સિલ છોલે છે. ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી આકાશમાં, અહીંયા સફેદ કાગળને આકાશની ઉપમા આપેલી છે. સફેદ કાગળ રૂપી આકાશમાં begins to be filled with light, એમાં પ્રકાશ પૂરવાનું, એમાં રંગો પૂરવાનું શરૂ કરે છે. ઓકે, મારી દીકરી, નાની વહાલી દીકરી પેન્સિલ છોલે છે શાર્પનરની મદદથી અને સફેદ કાગળ રૂપી આકાશમાં પોતાના રંગો દોરવાનું, પોતાના રંગો પૂરવાનું શરૂ કરે છે. પહેલો સવાલ, when does the sky of a white paper begin to be filled with light? લ્યો તો જરાક લ્યો તો. હવે પોએમ આવડી એવી છે, એમાંથી એવડો મોટો સવાલ પૂછ્યો. સવાલ જોઈને કંઈક થાય કે આની બે નાખું, ક્યાંથી પૂછતા હશે, પણ સવાલને સમજવાનો. સવાલ શું કહે છે? વેન, વેન એટલે ક્યારે, ક્યારે. ડઝ વર્તમાન કાળ દર્શાવે. ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી આકાશ, બિગિન ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, કે ક્યારે આ સફેદ કાગળ રૂપી આકાશમાં રંગો પુરાવા માંડાય છે. ક્યારે, ક્યારે પુરાવાય છે? તો ક્યારે પુરાવાય છે? ક્યારે પુરાવાય છે? જ્યારે તે પેન્સિલ સળગાવે છે, લાઇટ્સ અ પેન્સિલ, ત્યારે. યસ, લખીશું. ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન ટુ ફિલ્ડ વિથ લાઇટ. જો અહીંયાથી ધ સ્કાય ઓફ અ વ્હાઇટ પેપર બિગિન ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એટલો સવાલ બેઠો. પછી વેન ધ ગર્લ શાર્પન્સ હર પેન્સિલ એન્ડ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ઇટ, કે જ્યારે છોકરી શાર્પન્સ ધ પેન્સિલ, પેન્સિલને છોલે છે અને સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ઇટ, એના ઉપર દોરવા માંડે છે. ચલો, પહેલો સવાલ ક્લિયર. બીજા સવાલ તરફ વધીએ. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી આકાશ, begins to be filled with light, એમાં રંગો પુરાવા માંડે છે. મીન્સ, આનો મતલબ શું થાય? મીન્સ તો જો યાદ રાખજો, મીન્સ વાળા સવાલના જવાબ આમાં નહીં હોય, ન હોય, નહીં. મીન્સના જવાબ આપણે જાતે લખવાના હોય કે આ જે શબ્દ છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, આનો મીનિંગ શું થાય? આનો મીનિંગ થાય છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એનો મતલબ થાય છે ધ ગર્લ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ધ પેપર, કે છોકરી કાગળમાં દોરવાનું શરૂ કરે છે. ધ ગર્લ સ્ટાર્ટ્સ ડ્રોઈંગ ઓન ધ પેપર. આગળ વધીએ. આગળનો સવાલ છે વોટ ઇઝ ધ એનોનિમ ઓફ ધ વર્ડ ડાર્કનેસ? એનોનિમ એટલે વિરોધાર્થી, ને ડાર્કનેસ નામના શબ્દનો વિરોધાર્થી. ચલો, તમારે મને આનો જવાબ કમેન્ટ બોક્સમાં આપવાનો છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ગાલા સ્વાધ્યાય પોથી ભણવા બેઠા છીએ. ગાલા સ્વાધ્યાય પોથીનું ખાલી સોલ્યુશન નહીં, સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવવાનું છે. સમજૂતી મેળવવાની છે તો સાથે સાથે વાલા વિદ્યાર્થી મિત્રો, મારે તમારી પાસેથી જવાબની અપેક્ષા પણ રહેશે. તમે જવાબ આપશો તો વધારે મજા આવશે. હા, સાચું પડે તો કોન્ફિડન્સ વધે, ખોટું પડે તો જે છે કંઈક શીખવા મળે. ઓકે, એ રૂલના આધારે, નિયમના આધારે મારે તમારી પાસે, બધા પાસે, જેટલા વ્યુઅર્સ છે, જેટલા પણ વિડીયો જોવા માટે આવે છે, બધા પાસેથી મારે જવાબની અપેક્ષા રહેશે. ચલો, જવાબ આપો. વોટ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ ડાર્કનેસ? ડાર્કનેસનો વિરોધાર્થી. ડાર્કનેસ એટલે થાય છે અંધારું, તો અંધારાનું વિરોધાર્થી શું થાય ઇંગ્લિશમાં, એ તમારે મને જણાવવાનું છે. ઓનલી વન વર્ડ આન્સર છે, માત્ર એક જ શબ્દનો જવાબ છે, તમારે મને કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ચાલો, ફટાફટ જણાવો શું થાય એન્ટોનિયમ ઓફ ડાર્કનેસ. ચાલો ફટાફટ. કમ્પ્લીટ જવાબ લખ્યો? ઓકે, ચલો જવાબ ચેક કરીએ. જવાબ આવશે એનો લાઇટ, એટલે કે પ્રકાશ, અંધકાર અને અજવાળું. ચલો, ત્યારબાદ આગળનો પેરેગ્રાફ છે, બીજો પેરેગ્રાફ. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. અહીં જે છોકરીએ ચિત્રો દોર્યા છે એનું વર્ણન છે કે ધ બ્લેક બર્ડ એટલે કે કાળા રંગનું પક્ષી, ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ફ્લાઇંગ અવે ઉડતું હતું, વિથ ધ ટ્રી ઝાડને સાથે લઈને. એક કાળા રંગનું પક્ષી, એક કાળું પક્ષી ઝાડ સાથે ઉડતું હતું. બોલો, ઇમેજિનેશન તો કરો જરા, કેવું લાગતું હશે. કાળા રંગનું પક્ષી ઝાડ લઈને ઉડે છે. ગ્લાસીસ, ગ્લાસીસ એટલે શું થાય? આને ગ્લાસીસ કહેવાય, સ્પેકલ્સ. ગ્લાસીસ એટલે ચશ્મા. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. પીકોક એટલે મોર. મોરની આંખો પર ચશ્મા છે, મોરે ચશ્મા પહેર્યા છે.
ધ ફાયર ચેરિયોટ, ચેરિયોટ એટલે રથ, ફાયર એટલે સળગતો, સળગતો રથ, એક અગ્નિ રથ, ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડી રહ્યો છે. એક સળગતો રથ હવામાં ઉડે છે. ધ એરોપ્લેન, એરોપ્લેન છે, વિમાન છે, વોકિંગ ઓન ધ રોડ, રોડ ઉપર ચાલે છે. હે, રોડ ઉપર ચાલે છે. ધ લાયન, જે સિંહ છે, હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાવ, સિંહ હેવિંગ અ કન્વર્ઝેશન એટલે વાતચીત કરે છે. કોની સાથે? વિથ ધ કાવ, કાવ સાથે, ગાય સાથે. સિંહ ગાય સાથે વાત કરે છે. ક્યાંક વિચિત્ર ચિત્રો દોર્યા છે કે નહીં? કે કાળા રંગનું પક્ષી ઝાડ સાથે ઉડે છે, મોરે ચશ્મા પહેર્યા છે, સળગતો રથ હવામાં ઉડે છે, એરોપ્લેન રોડ ઉપર ચાલે છે, સિંહ ગાય સાથે વાત કરે છે. અજીબ છે યાર. ચાલો કાંઈ નહીં, સવાલ સમજીએ. પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ બ્લેક બર્ડ ડુઈંગ? વોટ એટલે કે શું, ઇઝ ધ બ્લેક બર્ડ કાળું પક્ષી કરી રહ્યું છે? કાળું પક્ષી શું કરી રહ્યું છે? તો પહેલી લાઈનમાં જવાબ છે સર, બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. યસ સર, પહેલી લાઈનમાં જવાબ છે. લખી નાખો, બેઠો આન્સર મળી ગયો, બેઠો આન્સર મળી ગયો. યસ યસ. અડધો માર્ક્સ કપાઈ ગયો આમાં, અડધો માર્ક્સ કપાઈ ગયો. કેમ? આ એક જ શબ્દ ઘટે છે. જો ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, જવાબ જો ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. આ એક શબ્દ ન લખવાના કારણે અડધો માર્ક્સ ખરેખર કપાઈ શકે એમ છે. આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે. ચાલુ વર્તમાન કાળમાં આપણને સવાલ પૂછ્યો છે, જવાબ ચાલુ વર્તમાન કાળમાં જ દેવાનો છે. આઈએનજી વાળું રૂપ આવે, સાથે સાથે એમિઝાર પણ આવે, એમિઝાર મૂકવું પડે. સવાલમાં પણ છે ને જવાબમાં પણ મૂકવું પડશે. ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. આવી જે નાનકડી નાનકડી ભૂલો કરો છો ને, બસ એના માટે જ હું અહીંયા સમજૂતી સાથે સોલ્યુશન લઈને આવું છું. આ નાનકડી નાનકડી ભૂલોને આપણે દૂર કરી નાખીએ એટલે આમાં પૂરેપૂરા માર્ક્સ લેવા બહુ સહેલા છે. 3 માંથી 3 માર્ક્સ, આમાંથી 3 માંથી 3 માર્ક્સ જોતા હોય તો આવી નાનકડી ભૂલોને બંધ કરવી પડશે. ચાલો આગળ વધીએ. બીજો સવાલ, વોટ ઇઝ ધ સ્ટ્રેન્જ અબાઉટ ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ? ચાલો આનો જવાબ મારે તમારી પાસે જોશે. આઈ વોન્ટ ધ આન્સર ફ્રોમ યુ. સવાલ સમજો. વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર. શું છે વિચિત્ર? અબાઉટ ધ પીકોક, મોર વિશે. ડ્રોવન બાય ધ ગર્લ, છોકરીએ દોર્યો છે. છોકરીએ દોર્યો જે મોર છે, છોકરીએ દોરેલો મોર, એના વિશે વિચિત્ર બાબત શું છે? તો જો મોર વાળી લાઈન અહીંયા છે, ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક. રેડી? આ લાઈન છે. આમાંથી કંઈક જવાબ હશે, હે ને? કે ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, મોરે ચશ્મા પહેર્યા છે, તો બસ એ વિચિત્ર બાબત જ કહેવાય. હવે સવાલ છે તમારી પાસે? હા, અહીંયા જવાબ આલો. આમાંથી જવાબ છે. આ સવાલ છે, આ જવાબની લાઈન છે. આખો જવાબ લખવાનો છે. તમારે મને કમેન્ટ બોક્સમાં હાલમાં અત્યારે અભી, હાલ અભી કે અભી, આનો આખો જવાબ મને ટાઈપ કરીને આપવાનો રહેશે. હાલો ફટાફટ, ચલો ચેક કરીએ ને તમે. બરોબર, આવડી જાય તો વેલ એન્ડ ગુડ, નથી આવડતું તો કંઈક શીખવા મળશે. હમણાં હું તમને જવાબ તો બતાવવાનો જ છું, પણ હાલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં મને આનો આખો જવાબ આપો. આખો જવાબ મને આનો કમેન્ટ બોક્સમાં સોલ્વ કરીને આપો. હાલો ફટાફટ ઉતાવળ રાખો. હા, મોરની આંખ પર ચશ્મા છે, ઈ જ છે ને જવાબ. ચલો થઈ ગયો જવાબ ટાઈપ. ઓકે, ચાલો તે જવાબ તમારો ચેક કરીએ. જવાબ ઈ પ્રકારનો આવશે કે ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ. અહીંયાથી જો, ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ. ધ પીકોક ડ્રોવન બાય ધ ગર્લ ઇઝ વિયરિંગ ગ્લાસીસ. એણે ચશ્મા પહેરેલા છે. ઓકે, હવે કમેન્ટ બોક્સની અંદર પણ તમે જે જવાબ લખ્યા છે એની અંદર જો યોગ્ય જવાબ હશે તો હું એ કમેન્ટ ઉપર રિપ્લાય આપીશ કે આ જવાબ સાચો છે. અને જો ખોટો જવાબ હશે ને તો એની ઉપર હું પણ કમેન્ટ કરીશ, ભાઈ આમાં આ વસ્તુ ખોટી છે, અહીંયાથી આ જવાબ ખોટો છે. ઓકે, આ પ્રકારની સમજૂતી આપણે મેળવવાની થાય છે. બરોબર, મારા બોર્ડના વિદ્યાર્થીઓ છો, તમે બોર્ડના ધુરંધરો છો, જરાક પણ કચાશ મૂકવાની નથી થતી. માર્ક્સ પૂરેપૂરા મળવા જોઈએ. ત્રીજો સવાલ, વોટ ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર? હવામાં શું ઉડી રહ્યું છે? હવામાં શું ઉડી રહ્યું છે? તો જો જવાબ નાનકડો એવો છે, ધ ફાયર ચેરિયોટ. અને જો આમાંય બેઠી લાઈન લખી, ધ ફાયર ચેરિયોટ ફ્લાઇંગ ઇન ધ એર,
તોય ખોટું પડે, અડધો માર્ક્સ કપાય. કેમ? જવાબમાં is ઘટે. The fire chariot is flying in the air. ત્યાં is ન લખ્યું હોય એટલે અડધો માર્ક્સ ખરેખર કપાઈ જાય. ઓકે, આગળ વધીએ. ચોથો સવાલ કે who are having a conversation? who are having a conversation? કોણ વાત કરી રહ્યું છે? કોણ વાતચીત કરી રહ્યું છે? તો જો અહીંયા the lion, the cow. ઓકે, સિમ્પલ. હવે who વાળા સવાલ છે સર, આ તો ઊંઘમાંય આવડે આપણને. who ની જગ્યાએ બેના નામ લખી નાખવાના. the lion and the cow are having a conversation. કે સિંહ અને ગાય વાત કરી રહ્યા છે. સિમ્પલ. હવે જો આમાં એક નાનકડી વાત, જો કે આવી ભૂલ લગભગ કોઈ કરતા નથી, પણ તોય જો અહીંયા લાયન ને આપણે ધ આપ્યું છે ને તો આપણે કાવ ને પણ ધ આપવાનું. ઓકે, આર્ટિકલમાં ધ્યાન રાખવાનું. કેમ? કારણ કે પોયમમાં તમે જુઓ બંનેને ધ આર્ટિકલ આપેલું છે. અને બીજી વસ્તુ શું છે કે લાયન કાવ સાથે વાત કરે છે, સિંહ ગાય સાથે વાત કરે છે, એટલે બેનું લેવલ આમ સરખું બતાવેલું છે. પોયમમાં બંનેને સમાન દર્શાવેલા છે, સમાન દરજ્જાના દર્શાવેલા છે. ઓકે, તો બેને સમાન આર્ટિકલ મળવા જોઈએ એક લેવલ. આમાં તમે ધ લાયન લખો ને આમાં અ કાવ લખો તો એ અયોગ્ય ગણાય. જો કે આવી ભૂલ હજી સુધી કોઈએ કરી નથી, પણ આ તો જો તમારાથી થઈ જાય ભૂલથી તો એના માટે ઓરિજિનલ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કાંઈ થાય એની પહેલા કહી દેવું સારું. રેડી ને? ચાલો આગળ વધીએ. પાંચમો સવાલ તમારે મને જવાબ આપવાનો છે. કમેન્ટ બોક્સ ઓપન કરી રાખજો. ધ એરોપ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ એર. એરોપ્લેન હવામાં ઉડી રહ્યું છે. સાચું કે ખોટું? ટ્રુ કે ફોલ્સ? તો અહીંયા લખ્યું છે જો એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. રોડ પર ચાલે છે, હવામાં ઉડતું નથી. ખોટી વાત છે, ફોલ્સ આવશે. છઠ્ઠું છે વોટ ઇઝ સિનોનિમ ઓફ ધ વર્ડ ચેટ. સિનોનિમ એટલે કે સમાનાર્થી, અને ચેટ નામના શબ્દનો સિનોનિમ. હવે આ શબ્દ આપણા રેગ્યુલર લાઈફનો શબ્દ છે. વોટ્સએપ ચેટ, વાતચીત કરવા માટે જે કરતા હોઈએ એને ચેટ કહેવાય. તો એનો સમાનાર્થી શબ્દ આમાંથી શોધીને તમારે લખવાનો. ચાલો ફટાફટ લખો. હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં આઈ વોન્ટ ધ આન્સર. મારે જવાબ જોઈએ. શું આવશે બોલો? સિનોનિમ ઓફ ધ ચેટ. બોલો બોલો. ડન? ઓકે, લખાઈ ગયો? ચાલો લખો, વાટ છે ને જોવો છો. હારો યાર, જો કમેન્ટ બોક્સમાં જવાબ લખાઈ ગયો તો જરાક વિડીયોને લાઈક કરી દેવો. હા, તમારા માટે મહેનત કરું છું બાળકો. એક લાઈક તો બનતા હે. ઠીક હે? ચલો થઈ ગયું છે. ચાલો ચાલો, તો ચેટનો સમાનાર્થી થઈ જાય છે શું? કન્વર્ઝેશન, વાતચીત. ચાલો આગળ વધીએ. ત્રીજો સ્ટાન્ઝા છે અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. લાઈન સમજો. અ વન આઈડ સન, એક આંખ વાળો સૂર્ય. આપણે નાનપણમાં સૂરજ દાદા દોર્યા છે, બરોબર? ઓલા ચિત્રકલામાં આવતા કુદરતી દ્રશ્ય દોરવાનું હોય એમાં તો લગભગ સૂરજ દાદાને આપણે બે આંખો આપીએ છીએ, પણ અહીંયા જે સૂરજ દોર્યો છે ને એને એક જ આંખ છે. ધ વન આઈડ સન, અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. ઓન, ઓન એટલે શું થાય? ઉપર. પણ કેવી રીતે? અડીને, હે ને? એક આંખ વાળો સૂર્ય ઝાડ ઉપર છે, બેઠો છે. બોલો. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. એના માથે વાદળનો ડાઘ છે. એના માથે વાદળનો ડાઘ છે. પેચ એટલે ડાઘ થાય. અને પેચનો બીજો મતલબ એ થાય છે ઓલી રિંગ હોય ને, હા, એને પણ પેચ કહેવાય એક રીતે. તો એની પાસે વાદળની રિંગ છે અથવા તો વાદળનો દાગ છે એવું કહી શકાય. અ બ્લુ ફિશ, બ્લુ રંગની માછલી, ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. બ્લુ રંગની માછલી, બ્લુ રંગની માછલી ફ્લાઇંગ, ઉડી રહી છે. ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, વાદળની ઉપર. વાદળની ઉપર માછલી ઉડી રહી છે. અને ધ યેલો બટરફ્લાય, પીળા રંગનું પતંગિયું, સ્વિમિંગ, તરી રહ્યું છે. પતંગિયું તરે? હા, તરે છે. પીળા રંગનું પતંગિયું તરી રહ્યું છે ઇન ધ વોટરફોલ. પાણીના ધોધમાં તરી રહ્યું છે. વ્યંગ ચિત્રો છે. હાલો પહેલો સવાલ, વેર ઇઝ ધ સન? સૂરજ ક્યાં છે? અહીંયા લખ્યું જો, ઓન ધ બ્લેક ટ્રી. યસ, લખીશું ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. કે સૂરજ બ્લેક ટ્રીની ઉપર છે. કમ્પ્લીટ. ચાલો બીજો સવાલ, વોટ ઇઝ ધ ફિશ ડુઈંગ? માછલી શું કરી રહી છે? સર અહીંયા રહ્યું. A blue fish flying on the forehead of the cloud. બેઠો, જવાબ મળી ગયો. લખી નાખવાનો. અડધો માર્ક્સ આવી ગયો, જોયું? હું
ધ ફિશ ઇઝ ફ્લાઇંગ. ઇઝ શબ્દ ઘટવો ન જોઈએ. ધ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. બેઠી લાઈન જ છે, આ ફ્લાઇંગ ની આગળ ખાલી ઇઝ લખાડી દીધો છે. તમે કહો સર બ્લુ નથી, લખી નાખો અંદર, કોઈ ના નહીં પાડે. ધ બ્લુ ફિશ લખો તો અંદર ખોટું નહીં પડે. ધ બ્લુ ફિશ ઇઝ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. પણ જવાબમાં ઇઝ લખવું ફરજિયાત. કેમ? સવાલ ચાલુ વર્તમાન કાળમાં. જો આ ઇઝ અને ડુઈંગ એમિઝાર પ્લસ V4 આ ચાલુ વર્તમાન કાળમાં સવાલ છે, એના જ કાળમાં જવાબ આવવો પડે. જે તમને ટુ બી ના રૂપ વપરાયેલા હોય એવા ટુ બી ના રૂપ તમારે વાપરવા પડે. એ ટુ બી ના રૂપ ન વાપરો તો યોગ્ય ગણાય નહીં. ત્રીજો સવાલ, વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ? પતંગિયું શું કરી રહ્યું છે? હાલો આનો જવાબ તો હવે તમને આવડવો જોઈએ. રેડી? આનો જવાબ તમને આવડવો જોઈએ. હું તમને કઈ પણ દઉં, અહીંયા લખ્યો જો ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. આમાં તમારો જવાબ છે. તમારે મને કમેન્ટ બોક્સમાં આખો જવાબ આપવાનો છે વિથઆઉટ ગ્રામરિટિકલ મિસ્ટેક. ઓકે, હાલો ફટાફટ મને જણાવો શું જવાબ આવશે આમાં. ચલો ફટાફટ કયો યોગ્ય જવાબ આવશે? વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ? પતંગિયું શું કરી રહ્યું છે? મળી ગયો આન્સર? મળી ગયો? અવાજ ન આવ્યો. મળી ગયો? મળી ગયો ને? વેરી ગુડ. તો યસ લખીશું ધ યલો બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. સર યલો નથી લખ્યું, વાંધો નહીં, લખી નાખો, ચાલશે. ખાલી ધ બટરફ્લાય લખો કારણ કે સવાલમાં લખ્યું છે, તોય વાંધો નહીં. ઉપરથી યલો લખી નાખો તોય વાંધો નહીં. ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. ઓકે, ચલો કમેન્ટ બોક્સ ખુલ્લું જ રાખજો. ચોથો સવાલ છે ધ બ્લુ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. કે બ્લુ ફિશ જે છે વોટરફોલમાં તરે છે. ખોટી વાત છે. હા હું દેખાય ખોટી વાત છે. હમણાં પતંગિયું તરતું હતું, બ્લુ ફિશ ક્યાંથી તરે? ફોલ્સ આવશે. પાંચમું, ધ સન ઇઝ વન આઈડ. કે જે સૂરજ છે એ એક આંખ વાળો છે. સાચું કે ખોટું? તો પહેલી જ લાઈનમાં લખ્યું છે ને અ વન આઈડ સન, તો વાત સાચી છે, ટ્રુ આવશે. ચલો આગળ છે ચોથો સ્ટાન્ઝા. માય ડાર્લિંગ ડોટર, કે મારી વહાલી દીકરી ઇન હર એસટી ઇઝ બિઝી ડ્રોઈંગ. પોતાની આ વિચિત્રતામાં એક આવા વ્યંગ ચિત્રો દોરે છે, સ્ટ્રેન્જ પિક્ચર્સ દોરે છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક. પણ જ્યારે એના સ્કૂલ માસ્ટર, એના સ્કૂલના શિક્ષક એને હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, પેન્સિલની અણી તોડી નાખે છે. ઇન એંગર, ગુસ્સે થઈને પેન્સિલની અણી તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ લાઇટ, ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્ઝોસ્ટેડ. અને મીણબત્તી રૂપી પેન્સિલ જે છે એ ઠરી જાય છે. શરૂઆતમાં જે આપણને પોયમની શરૂઆતમાં જે લખ્યું હતું ને, લાઇટ્સ અ પેન્સિલ, પેન્સિલ સળગાવે છે, તો એ પેન્સિલ સળગાવે છે એ પેન્સિલને મીણબત્તીની ઉપમા આપી હતી કે શાર્પનરની મદદથી પેન્સિલ સળગાવે છે, એ પેન્સિલને મીણબત્તી સાથે સરખાવવામાં આવી હતી. અને અહીંયા શું કહે છે? ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, એ પેન્સિલ રૂપી મીણબત્તી ઠરી જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો રહી જાય છે. ઓન ધ સ્કાય ઓફ વ્હાઇટ પેપર, સફેદ કાગળ રૂપી આકાશમાં ખાલી ધુમાડો જ રહી જાય છે. તો ચાલો પહેલો સવાલ છે, વોટ ઇઝ ધ ગર્લ ડુઈંગ? છોકરી શું કરી રહી છે? શું કરે છે? ડ્રોઈંગ કરે છે. વિચિત્ર પ્રકારના ચિત્રો દોરે છે. યસ લખીશું ધ ગર્લ ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. કે છોકરી વિચિત્ર ચિત્રો દોરવામાં વ્યસ્ત છે. ઓકે, ત્યારબાદ બીજું લખીશું, વેન ડઝ ધ ગર્લ ગેટ એંગ્રી? વેન એટલે કે ક્યારે. ધ ગર્લ ગેટ એંગ્રી, છોકરીને ગુસ્સો આવે છે. ક્યારે છોકરીને ગુસ્સો આવે છે? તો જો અહીંયા લખ્યું છે, વેન ધ સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક. જ્યારે સ્કૂલના શિક્ષક એને લેસન આપે છે ત્યારે બેનને ગુસ્સો આવી જાય છે. લખી નાખશું આપણે જવાબ, ધ ગર્લ ગેટ્સ એંગ્રી. સવાલનો જવાબ જો કઈ રીતે લખ્યો, સવાલમાંથી વેન કાઢી નાખવાનો, ડઝ કાઢી નાખવાનો. ડઝ કાઢી નાખો એટલે SKES વાળું રૂપ કરવું પડે. ગેટનું ગેટ્સ થઈ જાય. ધ ગર્લ ગેટ્સ એંગ્રી, ધ ગર્લ ગેટ્સ એંગ્રી. when the school master gives her homework. બેઠો જવાબ. અડધો જવાબ આપણને સવાલમાંથી મળ્યો, બાકીનો જવાબ આપણે ક્યાંથી? પેરેગ્રાફમાંથી, પોયમની લાઈનમાંથી લઈ લીધો. બોલો, અને સાચો 1% શંકાને સ્થાન નહીં હોય એવો સાચો. બોલો, એમ છે. હાલો આગળ.
વોટ ડઝ ધ ગર્લ ડુ વેન શી ઇઝ એંગ્રી? સવાલ સમજો. વોટ એટલે કે શું, ધ ગર્લ ડુ છોકરી કરે છે, વેન શી ઇઝ એંગ્રી જ્યારે તે ગુસ્સે ભરાય છે. ગુસ્સો થાય ત્યારે શું કરે છે? તો સવાલ છે લગભગ વેન થી ચાલુ કરશું. શું કરે છે? બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. પેન્સિલની અણી તોડી નાખે છે ગુસ્સામાં. લખીશું વેન ધ ગર્લ ઇઝ એંગ્રી. જો અહીંયા વેન શી ઇઝ એંગ્રી છે ને, એમાં શી ની જગ્યાએ હું લખ નાખ્યું ખબર? ધ ગર્લ. વેન ધ ગર્લ ઇઝ એંગ્રી, અલ્પ વિરામ, she breaks the tip of the pencil. she breaks the tip of the pencil. એના પેન્સિલની અણી તોડી નાખે છે. her pencil. સિમ્પલ. રેડી? હાલો ચોથું. what remains on the sky of the white paper? સફેદ કાગળ રૂપી આકાશમાં. on the sky of the white paper, સફેદ કાગળ રૂપી આકાશમાં what remains? શું બચે છે? શું બચે છે? only the smoke remains. માત્ર ધુમાડો બચે છે. ચલો, ટાસ્ક ઇઝ યોર્સ. સવાલ અહીંયા, જવાબ અહીંયા. ઓકે, સવાલ અહીંયા રહ્યો, જવાબ ખાલી એટલો વાંચો, એટલો કહું છું. સ્મોક. અમે ધ આર્ટિકલ આપો તમે તારે ધ સ્મોક. હાલો, એટલો જવાબ છે. આ તમારો સવાલ છે, આ તમારો જવાબ છે. શું આવશે? હાલો, જવાબ તમારે મને કમેન્ટ બોક્સમાં આખો જવાબ આપવાનો છે. અહીંયા સવાલ છે, આ જવાબ છે. મને આખા વાક્યમાં ફૂલ સેન્ટેન્સમાં જવાબ તમારી પાસેથી આપવાનો છે. જો યાદ રાખજો વહાલા વિદ્યાર્થી મિત્રો, જેટલા જવાબ આપવાની પ્રેક્ટિસ તમે કરશો એટલો કોન્ફિડન્સ વધશે. સાચો પડે તો કોન્ફિડન્સ 100% વધશે, અને જો ખોટો પડે, થોડીક એવી ભૂલ પડે, તો એ ભૂલને તમે સુધારી શકશો. પ્રયત્નો કરવા વાળા જ આગળ વધી શકે છે, બાકી કિનારે બેસવા વાળા કોઈ દિવસ તરતા ન શીખી શકે. બરોબર છે? ગાડી ચલાવતા તો બધાને આવડતી હોય, પણ ડોક્ટર ડ્રાઇવિંગ નામની ગેમમાં કોઈ દિવસ 4 વ્હીલનું સ્ટેરિંગ હાથમાં લ્યો તો ખબર પડે ને. તો હાલો, જવાબ આપો તો ખબર પડે કે તમને કેટલું આવડે છે. સ્વમૂલ્યાંકન કરો અહીંયા તમે તમારું. ચલો, સવાલ છે, જવાબ છે. ચાલો ફટાફટ. લખાઈ ગયો? ઓકે, ચાલો જવાબ ચેક કરીએ. તમારો જવાબ શું આવે છે? ઓનલી ધ સ્મોક રિમેન્સ. બસ એટલું જ. વોટ છે ને, વોટને કાઢી નાખ્યું, એની જગ્યાએ ઓનલી ધ સ્મોક, પાછળનું બેઠું, રિમેન્સ ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. એટલું જ કરવાનું છે. ચલો આગળ છે, વોટ ઇઝ ધ એન્ટોનિયમ? ચાલો કમેન્ટ બોક્સ ખુલ્લું રાખજો. વોટ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ કિન્ડલ્ડ? કિન્ડલ નામના શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ. હું કાંઈ નહીં કહું. આઈ વિલ નોટ હેલ્પ એટ ઓલ. બિલકુલ નહીં. તમારે જ મને આખો જવાબ કહેવાનો છે. વન વર્ડ આન્સર છે, એક જ શબ્દમાં જવાબ છે. વોટ ઇઝ ધ એન્ટોનિયમ ઓફ ધ વર્ડ કિન્ડલ્ડ? શું આવશે? ચાલો ફટાફટ કયો. એન્ટોનિયમ ઓફ ધ વર્ડ કિન્ડલ્ડ. કિન્ડલ એટલે શું થાય? એમ કહી દો. પ્રગટાવવું. તમે ઘરે દીવાબત્તી કરો તો દીવાબત્તીમાં જે આપણે પેલી વાટ હોય ને એને સળગાવીએ, એને કિન્ડલ્ડ કહેવાય. ઓકે, પ્રગટાવવું એને કિન્ડલ્ડ કહેવાય છે. ચલો જવાબ તમારો ચેક કરીએ. જવાબ આવશે શું? એક્ઝોસ્ટેડ એટલે કે બુઝાવવું અથવા તો ઠરી જવું. પછી છઠ્ઠું છે, વિચ વર્ડ ઇન ધ પોયમ મીન્સ ઓડ? ઓડ નામના શબ્દનો સમાનાર્થી શબ્દ આમાંથી શોધવાનો છે. ઓડ એટલે થાય છે કાંઈક અલગ. અલગ એટલે વિચિત્ર. વિચિત્ર એટલે થાય છે જવાબ સ્ટ્રેન્જ. સ્ટ્રેન્જ પિક્ચર્સ. આગળ વધ્યાની પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ. ધોરણ 3 થી 12, જી હા, ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે. કઈ? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર. આ બધા જ ના સોલ્યુશન ફોર યુ તમારી માટે તૈયાર છે. આમાંથી જે પીડીએફ કે જે પીપીટી તમારે જોતી હોય તે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો. વોટ્સએપ પર જોતી છે તોય મળી જશે. અને આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરવા માટે તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને એપ્લિકેશન મળી જશે, જેમાંથી પણ તમે પીડીએફ મંગાવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોયમ ઓફ ધ સ્ટાન્ડર્ડ 10, પોયમ નંબર 2. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં તમને ગાલા સ્વાધ્યાય પોથી પોયમ નંબર 3 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું.
વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.